નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાતનગર અમદાવાદમાં આવેલ શ્રી રાતનગર જૈન શ્વેતાંબર ધાર્મિક પરીક્ષા ટ્રસ્ટ દ્વારા સંસ્થાના 108મા વર્ષે ધોરણ 1 થી 8ની મૌખિક તેમજ ધોરણ 1 થી 22ની લેખિત પરીક્ષા યોજાયેલ। આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો સન્માન સમારોહ HK કોલેજ ઓડિટોરિયમમાં જૈન શ્રેષ્ઠીઓની હાજરીમાં યોજાયેલ। પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ। અમદાવાદની જ્ઞાનવર્ધક 200 ઉપરાંત પાઠશાળાઓના 6000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ પરીક્ષાઓ આપેલ। સાબરમતી મધ્યે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સાબરમતી અમદાવાદ મધ્ય શ્રી નમીનાથ દાદા આદિ જીન બિંબોની અંજન શલાકા પ્રતિષ્ઠા સહ અષ્ટાનિકા મહોત્સવ પૂજ્ય આચાર્ય શ્રી અજીત યશ સુરેશ્વરજી મહારાજા આચાર્ય શ્રી સંસ્કાર યશ સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિષ્ઠામાં યોજાયેલ। તારીખ 11 એપ્રિલના રોજ પ્રભુજી આદિ જીન બિંબો તેમજ પૂજ્ય ગુરુ ભગવંતોનો ભવ્યાતિ ભવ્ય પ્રવેશ યોજાયો। બીજા દિવસે વિવિધ પૂજા પૂજનો યોજાયા બાદમાં મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા યોજાયેલ। જૈન જાગૃતિ સેન્ટર ભુજ દ્વારા ભુજ આરટીઓ સર્કલ પાસે સ્લબ વિસ્તારમાં નાના બાળકોને નાસ્તો આપવામાં આવેલ। બાળકોને ગિફ્ટ આપી ખુશ કરવામાં આવેલ, જેનો દાતા પરિવાર શેઠ ચુનીલાલ ઉત્તમચંદ પરિવારનો સહયોગ પ્રાપ્ત થયેલ। જેજેસીના સભ્ય પરિવારજનો ઉપસ્થિત રહેલ। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। માધાપર સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળેલ। આ પ્રસંગે સંઘના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે જણાવેલ કે છેડા પરિવારના સહયોગથી સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી ભુજ વિસ્તારના 51 ગામોમાં ગાયોને ગાડીઓ દ્વારા ઘાસ મૂકવામાં આવે છે, તેમજ માધાપુર ખાતે પણ જેજેસી માધાપુર દ્વારા ગ્રાઉન્ડમાં વિશાળ ઘાસચારો અબોલ પશુઓને નિરવામાં આવ્યો છે। મહાવીર સ્વામી જન્મ કલ્યાણના દિવસે તળાજા જૈન બોર્ડિંગ ખાતે શ્રી અદ્ભુત અને આહલાદક વાતાવરણ વચ્ચે શણગારેલ બગીઓ બળદગાડીઓ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। વાવચોક ખાતે સમગ્ર મુસ્લિમ સમાજ પણ યાત્રાના સહભાગી બનેલ। વરઘોડો પૂર્ણ થયા બાદ જૈન વિદ્યાર્થીઓ બોર્ડિંગ ખાતે પૂજ્ય આચાર્ય શ્રી ચકાચક મહારાજનું પ્રવચન યોજાયું હતું। નૌકારશી સ્વામી વાત્સલ્યનું આયોજન કરાયું હતું। ગોળની થેલી, ચોકલેટ, બોલપેનની પ્રભાવના કરી હતી, તેમજ તળાજામાં વસતા લોકોના ઘેર ઘેર મીઠાઈનું વિતરણ કરાયેલ। દિયોદરમાં છાસ વિતરણ। દિયોદર રેલવે સ્ટેશન વિસ્તારમાં બનાસ બેંકની નીચે દિયોદર તાલુકા નાગરિક સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ પંથકમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેવા આશયથી છાસ વિતરણ છેલ્લા 10 દિવસથી થઈ રહ્યું છે। બેંકમાં આવતા ગ્રાહકો તથા પસાર થતા રાહદારીઓ ગરમીમાં છાશનો પૂરો ઉપયોગ કરી રહ્યા છે। છાસ વિતરણ સવારે 10 થી બપોરના 3 વાગ્યા સુધી કરવામાં આવી રહ્યું છે। સંસ્થાના ડિરેક્ટર શ્રીઓ, મેનેજર તેમજ સ્ટાફગણ દ્વારા છાસ વિતરણ ગરમીમાં સતત ચાલુ રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિષ્ઠામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। જૈન જાગૃતિ સેન્ટર માધાપર કચ્છ દ્વારા દાતાના સહયોગથી નિઃશુલ્ક છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ। આ પ્રસંગે સેન્ટરના પ્રમુખ પ્રકાશભાઈ શાહ, મંત્રી કેતનભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ લોધરિયા તથા માધાપર જૈન સંઘના પ્રમુખ વસંતભાઈ મહેતા, સમસ્ત જૈન સમાજ માધાપરના પ્રમુખ હિતેશભાઈ ખંડોર, તેરા પંથ જૈન સંઘના પ્રમુખ સુરેશભાઈ મહેતા આદિ મહાનુભાવો ઉપસ્થિત રહેલ। જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ ધોરાજી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે 500 માટીના કુંડા,
પાણીની પરબ, 65 બર્ડ ફીડર, 200 ચકલાના માળાનું વિતરણ કરવામાં આવેલ. લેડીઝ વિંગની પ્રમુખ વિરલબેન પારેખ, ભાવિનીબેન શાહ, રંજનબેન વોરા, નેહાબેન સંઘવી આદિ સદસ્યો ઉપસ્થિત રહેલ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકના લવાણાશ્રી સંઘની દીકરી હિયાના જયનીલ સુનિલભાઈ મોરખિયા અને 3.5 વર્ષની ઉંમરે શાશ્વતી ઓડી કરેલ તેમજ 18 વર્ષની ઉંમર શ્રી ઉમરા સંઘ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસમાં 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 પ્રકરણ આદિ કંઠસ્થ કરેલ. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. અમદાવાદ મધ્યે આનંદનગર જૈન સંઘ સંચાલિત આનંદ ભક્તિ પાઠશાળાના નાના બાળક પરમ રાકેશભાઈ શાહ અને શ્રુત નિકેત શાહ સમગ્ર રાજનગરની પરીક્ષામાં સર્વોચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલ છે અને ટ્રોફી મેળવી સંઘ તથા પાઠશાળાનું ગૌરવ વધાર્યું છે. બંને બાળકોને શ્રી આનંદનગર સંઘ તરફથી બહુમાન કરવામાં આવશે.